હું છું નિલેશ કેરવાડિયા, જેતપર ગુજરાત ઉપવાસ છાવણીથી. મિત્રો, આજ સુધી મને જે અનુભવ છે એ હું જણાવી રહ્યો છું. પાટીદાર અનામત આંદોલનમાં મધ્યસ્થી બની આવેલા સંસ્થાના આગેવાનો દ્વારા અમારા આંદોલનનો પૂરો દુરુપયોગ થયેલો છે અને સંસ્થાના આગેવાનોએ દલાલી સિવાય કશું કરેલું હતું નહીં. એવી જ રીતે આજે પણ મેં એક સંસ્થાના આગેવાનનું ઇન્ટરવ્યૂ સાંભળ્યું ત્યારે મને મન થાય છે કે સંસ્થાના શ્રેષ્ઠશ્રી, આપ જે વાત કરી રહ્યા છો થાંભલા શેઢે લેવાની અને તારના વળતરની એવી અમારી માગણીઓ નથી. અમારી માગણીઓ છે ગુજરાત માટે સેન્ટ્રલમાંથી લો સુધરે, કાયદો સુધારવાની વાત છે અને આખા ગુજરાતની અંદર તમામ ખેડૂત ભાઈઓને ફાયદો થાય એવી વાત છે. જેતપરની વીજલાઇનનો પ્રશ્ન નથી. એટલે આ વચ્ચે ત્યાં અમે કોઈને આમંત્રણ આપેલું નથી, છતાં પણ હરખપદુડા થઈને આવી અને બીજી ત્રીજી વાતો કરી અને આંદોલનને છીનભીન કરવાનો જો કોઈ પ્રયાસ કરશે તો આ વખતે કોઈને છોડવામાં આવશે નહીં. એટલે જેને વચેટિયા થઈને આવવું હોય એ સમજી વિચારીને આવજો. બાકી આ વખતે અમે કલર પકડેલા છીએ અને આમાં 18 વર્ણના તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના ખેડૂતો છે એ વાતને ધ્યાનમાં રાખશો અને જો ક્યાંય ખેડૂતોનો દુરુપયોગ કરશો તો આ વખતે પ્રસાદી ખાવાની તૈયારીઓ રાખજો એવો હું આક્રોશ સાથે કહું છું. કારણ કે આજે મારો 10મો દિવસ ઉપવાસનો છે અને હું આઈસીયુમાંથી બહાર આવી અને આ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. તો આપ જરા આ વાતને ધ્યાનમાં લેજો. આપથી જો યોગ્ય નિરાકરણ થતું હોય, સુખદ આનો અંત આવતો હોય તો આવકાર્ય છે, શાલ ઓઢીને સ્વાગત કરશું. બાકી જો આનો દુરુપયોગ કાંઈ કર્યો અને દલાલી કરી તો જોવા જેવી થશે.